તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી અને ડેમમાં નવા નીરની આવક થઈ। ધોધમાર વરસાદને પગલે શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ તો ધારીનો ખોડિયાર ડેમ બીજી વાર છલકાયો। ખેતી પાકને નુકસાન થવાની ખેડૂતોની ભીતિ સેવાઈ રહી છે। તો અમરેલીમાં તસવીરો જોઈ શકાય છે, ખેતી પાકને નુકસાન જવાની ભીતિ છે। અહીંયા નદી નાળા છલકાયા છે, સ્થાનિકોની અહીંયા અવરજવર ઠપ્પ થઈ ગઈ છે। ધારીનો ખોડિયાર ડેમ બીજી વખત છલકાયો છે। ધોધમાર વરસાદને પગલે શેત્રુંજી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। આ તરફ કચ્છમાં વધુ એક પવનચક્કી સળગી ઉઠી। અબડાસા નજીકની પવનચક્કીમાં આગ લાગી ગઈ। સણોસરા અને રોહા વચ્ચે પવનચક્કીમાં આગનો બનાવ બન્યો। આજે સવારના સમયે આગ લાગી હતી। પવનચક્કીની આગ દૂર દૂર સુધી જોવા મળી। તસવીરમાં જોઈ શકાય છે કે આ પવનચક્કીમાં ધીરે ધીરે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ધીરે ધીરે તે આગમાં સ્વાહા થઈ ગઈ। અબડાસા નજીકની આ પવનચક્કી જેમાં આજે સવારે આગ લાગી હતી। સુરતના હજીરા સ્થિત AMNS પ્લાન્ટની અંદર ગંભીર દુર્ઘટના બની, જ્યાં કોકો ગેટ નજીક એક ક્રેન તૂટી ગઈ અને એક કામદારનું કરુણ મોત થયું, જ્યારે અન્ય 3 કામદારો ઘાયલ થયા। દુર્ઘટના બાદ પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી મચી। ઘાયલ કામદારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા। હાલ ક્રેન તૂટી પડવાના કારણોની તપાસ ચાલી રહી છે। કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી। ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે।